विद्यार्थी मित्रों આપણે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 ઇંગ્લિશનું આપણે પ્રશ્નપત્ર જોઈશું જે બોર્ડની પરીક્ષાનું। તો મિત્રો તમે ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રશ્નપત્ર અંગ્રેજીમાં પૂછાય છે અને કઈ રીતે તેના જવાબો લખવા। અંગ્રેજીમાં મોટે ભાગે જવાબો અંદર પ્રશ્નપત્રમાં જ આપેલા હોય છે। તો મિત્રો જો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે જોઈશું સેક્શન એ। રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। અહીંયા મિત્રો અહીંયા ફકરો આપ્યો છે એ ફકરા વાંચી અને તમારે નીચે જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ લખવાના રહેશે। 10 માર્ક્સનો આ પૂછાય છે એટલે કે ફકરામાંથી 2 પ્રશ્ન, દરેક ફકરામાંથી 2 પ્રશ્ન। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ધ સીતાપુર? આન્સર, એમજીપી ઇઝ બિલ્ડિંગ ધ network at low cost solar microgrids. Number 2, solar power is beneficial to customer health because ખાલી જગ્યા। તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે વાક્ય પૂરું કરવાનું છે। તો આન્સર આવશે ઓફ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ। આગળનો ફકરો જોઈશું। ક્વેશ્ચન નંબર 3, વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? આન્સર આવશે વોઝ હેવીલી પોલ્યુટેડ। નંબર 4, how did he clean the polluted lake? Answer, he cleaned the polluted lake with his friends. તો મિત્રો પ્રશ્નોના જવાબ અંદર ફકરામાં આપેલા જ હોય છે, તમારે ફક્ત અનુમાન લગાવવાનું હોય છે કે કયો જવાબ આવી શકે। ક્વેશ્ચન નંબર 5, વેન વોઝ સુક્રાંતિ રાઇટન? આન્સર, હવે વેનથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણે સ્થળ આવશે। સુક્રાંતિ વોઝ રાઇટન મોર દેન 2000 years। વેન એટલે સમય। નંબર 6, who are considers the pioneers of pyrotechnics? આન્સર, હવે મિત્રો એ તમે વસ્તુ ધ્યાન આપો કે હુંથી પ્રશ્ન પૂછાય તો હુંની જગ્યાએ નામ આવે તો આન્સર આવશે ચાઇનીઝ। બે પાછળનું વાક્ય આપણે સેમ ટુ સેમ લખીશું, હુંની જગ્યાએ નામ ચાઇનીઝ। નંબર 7, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ? આન્સર, ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ ટુ 18 days। હાઉ લોંગ એટલે સમય। નંબર 8, વેન ડઝ ધ male invite female? Answer, when the nest is half complete, the male invite female for praying by its song. Question number 9, describe the woman. અહીંયા ફકરામાં આપ્યું છે કે a woman past 40 is graying hair pulled under an old hat. She was rather heavily. Number 10, the lieutenant noticed the red rose on ખાલી જગ્યા। The woman's untidy coat, unity coat અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે। તો મિત્રો 10 માર્ક્સનું એ રીતે પૂછાતું હોય છે। આગળનો પ્રશ્ન, રાઇટ એન્ડ વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ ફોકસ ઓન ધ ક્વેશ્ચન। અહીંયા મિત્રો જે મુદ્દા આપ્યા છે એના આધારે આપણે શોર્ટ નોટ લખવાની હોય છે। 3 માર્કનો શોર્ટ નોટ પૂછાતી હોય છે। 2 શોર્ટ નોટ હોય તેમાંથી તેમાંથી કોઈ બી એક લખવાની રહેશે। અહીંયા આપી છે રામસિંગ 070 અને બીજી છે એલન કેલર અ ગિફ્ટેડ લર્નર। બેમાંથી તમે કોઈ પણ જે સારો આવડતું હોય તમને એ લખી શકો છો। આગળનો પ્રશ્ન, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ? 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે। જોઈએ 12, પ્રેમ ચોપરા હેડ આર ડાઉટ અબાઉટ રામસિંગ ખેદર ફેથલેસ। આન્સર આવશે ફોલ્સ। નંબર 13, ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પરેબલ? આ વાક્ય છે સાચું એટલે કે ટ્રુ। નંબર 14, અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ હર રિટેન્શન? આન્સર આવશે ફોલ્સ। 15, કચ્છ વોઝ બૃહસ્પતિ સન? વાક્ય આવશે સાચું એટલે કે ટ્રુ। સેક્શન બી, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। અહીંયા જે કવિતાનો આપી હોય છે એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના હોય છે। 3 માર્ક્સનું પૂછાશે। નંબર 16, હુ આર હેવિંગ અ કન્વર્સેશન ઇન ધ સ્ટાન્જા? અહીંયા મિત્રો હુંથી પ્રશ્ન પૂછે એટલે હુંની જગ્યાએ નામ ધ લાયન એન્ડ ધ કાઉ। નંબર 16, વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ? આન્સર આવશે ઇન ધ waterfall. Number 18, why does a blue fish seem strange? Answer, a blue fish seems strange
because it is flying on the one of doubt. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 માર્કનો અહીંયા ફરીથી એક ફકરો છે, એના આધારે તમારે જવાબ લખવાના રહેશે. 19. ધ પાંડવાસ વેર ટાયર્ડ વેન ખાલી ગયા. They come to the mountain. 20. Why did Sadev have to die? Answer. He was proud of his wisdom. 21. According to Yudhishthir, Arjuna died because. Answer. He could kill the enemies all by himself. 21. Nakul was proud of his wisdom. આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ. What happened to Draupadi? A dreadful thing happened. Draupadi fall dead. રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે અથવા તો કોઈ બિલ આપ્યું છે અને 5 પ્રશ્નો પૂછ્યા છે, એના આધારે તો તમારે જવાબ આપવાના રહેશે. ક્વેશ્ચન નંબર 1. વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડૉક્ટર? વેન એટલે સમય, તો 5/9/2024. 25. યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ ખાલી જગ્યા. આન્સર આવશે ફીવર એન્ડ કોલ્ડ. નંબર 26. વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? આન્સર સ્ટેશન રોડ, જામનગર. વેર એટલે સ્થળ. 27. વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? તો અહીંયા જવાબ આપ્યો છે ડ્રિંક વાર્મ વોટર થ્રોટ ધ ડે. 28. ત્રિકટો ચૂરણ શુડ બી ટેકન વિથ ખાલી જગ્યા. તો આન્સર આવશે હની, એ ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા મિત્રો ડાયલોગ આપ્યો છે, એના આધારે તમારે 4 પ્રશ્ન આપ્યા છે, આ આપણે જોઈશું. વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ? આન્સર ધ ન્યૂ ડિજિટલ બોર્ડ. નંબર 30. ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ ધ ડિજિટલ બોર્ડ? જો મિત્રો ઇઝ એમ આર થઈ પ્રશ્ન પૂછ્યો હોય તો યસ નોમાં જવાબ આવે, તો આન્સર આવશે નો. 31. હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન? અહીંયા જવાબ આપ્યો છે મિસ્ટર પટેલ યુઝ ઇટ ટુ સ્લો વિડીયોઝ એન્ડ પિક્ચર અબાઉટ વોટ વી આર લર્નિંગ. 32. વિચ આર ધ સિમ્પલ થિંગ્સ that Mr. Bojak start with? Answer. Write notes or slowly pictures. Section C. Match the language functions with the sentence. અહીંયા જોડકા જોડવાના છે. બાહુબલી can defeat anyone? તો આન્સર આવશે બી, expressing ability. નંબર 34. મયુર never quarrels with his friends? આન્સર આવશે સી, frequency of action. 35. The boy who is reading sincerely is genuine? આન્સર આવશે એ, describing person. નંબર આગળ. Choose the write the appropriate response to complete the conversation. 3 માર્ક્સનું છે. 36. મિસ્ટર દવે ખાલી ગયા. તો અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચરનું વાક્ય 4 વિકલ્પોમાંથી લખવાનું છે, તો જવાબ આવશે સી. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ? 37. કિરણ સહિત આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ? તો પૂર્વેશ સહિત ખાલી ગયા, તો એક્સચેન્જિંગ નોટિસનું વાક્ય બનાવ્યું છે, આન્સર આવશે ડી, અલાસ. 38. રાહી સહિત ખાલી ગયા મેકિંગ રિક્વેસ્ટનું વાક્ય બનાવ્યું છે, તો ટીચર સહિત યસ આઈ વિલ, તો આન્સર આવશે એ. વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ? Complete the sentences choosing the correct option, focusing the function in the brackets. 39. You can opt for ખાલી ગયા, તો showing alternative વાક્ય બનાવ્યું, તો જવાબ આવશે બી, either science or commerce. 40. The train ખાલી ગયા specifying લોકેશનનું વાક્ય બનાવ્યું છે, તો will arrive at દિલ્હી soon. 41. કાજલ આસ્ક મુન્ના ખાલી ગયા રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય બનાવ્યું છે, તો સી આવશે, if he was busy that day. Complete the paragraph filling in the brackets with the appropriate words from the brackets. અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, એના આધારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો યુ શુડ નોટ ગ્રેટ, પછી અહીંયા ખાલી જગ્યામાં આપણે ઇરિટેટેડ મૂકીશું બિકોઝ સમવન ડઝન્ટ પ્લે, પછી આવશે અટેન્શન ટુ યોર મેટર. યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન એન્ડ મેન્ડ ઇટ ઇફ નીડેડ.
એ રીતે 3 તમારે યોગ્ય સ્થાને મૂકવાના છે. તો 3 માર્ક્સનું એ પૂછાતું હોય છે. ફાઇન્ડ એન્ડ રાઇટિંગ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દ શોધવાનો હોય છે. સ્લિમ તો વેરી થિન. 44 મોબ તો ક્રાઉડ. 45 શિવર તો ટ્રમ્બલ. સેક્શન ડી એમાં જે ડાયલોગ આપ્યો હોય છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની હોય છે. એ 2 માર્ક્સનું 4 ખાલી જગ્યા એટલે કે 2 માર્ક્સનું એ પૂછાતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જેક્શન ઇન ધ બ્રેકેટ. અહીંયા મિત્રો જે કન્જેક્શનના તે તમારે વાક્ય જોડવાનું હોય છે. 3 પૂછાતા હોય છે અને 3 કન્જેક્શન આપ્યા હોય તેમાંથી યોગ્ય બંધ બેસતું કન્જેક્શન તમારે મૂકવાનું. 47 કમ હિયર ટેક ધીસ ચોકલેટ. તો આ વાક્ય આપણે એન્ડથી જોડીશું. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. 48 નીરજ ચોપરા ટાયર્ડ ઇઝ લેવલ બેસ્ટ. હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. તો આ વાક્ય આપણે બટ દ્વારા જોડીશું. નંબર 49 ધ નોટી બોય પ્લેડ મિસચીફ ધ ટીચર પનિશ હિમ. આ વાક્ય 100 વડે જોડાશે. 50 અહીંયા મિત્રો તમારે ખાલી જગ્યામાં 3 ઓપ્શન આપ્યા હોય છે તે યોગ્ય સ્થાને મૂકવાના હોય છે. સાયના નેહવાલ ઇઝ ખાલી જગ્યા ધ ફર્સ્ટ ઇન્ડિયન ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ધ. સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન who won the badminton at the Olympic. She always states her winning mantra as hard work. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની હોય છે. ડુ એઝ ડાયરેક્ટેડ. એ 4 વાક્યનું એ 4 માર્ક્સનું પૂછાતું હોય છે. તો 2 વાક્ય પૂછાય તે 2 માર્ક્સના એ તમારે લખવાના હોય છે. સિલેક્ટેડ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ ધેર આન્સર. 53 રીતેશ વોઝ રાઇટિંગ ફોર રીટા એઝ ધ બસ સ્ટોપ. અહીંયા રીતેશ શબ્દ નીચે અંડરલાઇન કરીએ એટલે કે નામ. આ નામ નીચે અંડરલાઇન કરી હોય તો હું વાળો પ્રશ્ન આવે. તો જવાબ આવશે શી. ધ પ્રાઇમ મિનિસ્ટર મેટ ધ પ્રેસિડન્ટ એટ બરોડા. એટ બરોડા એટલે કે સ્થળ હોય તો વેર. 55 એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન. તો અહીંયા આવશે કારણ દર્શાવે એટલે કે વાય. ડી આવશે. જો સેક્શન E રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એટલે કે અહીંયા 125 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે. 6 માર્ક્સ. ઇટ ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. ધ ટીચર આઈ લાઇક મોસ્ટ. માય ડ્રીમ રોબોટ. આ 3માં તમે કોઈ બી સારો લખી શકો છો. 57 રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ. 5 માર્ક્સનું તમે અહીંયા પત્ર લખવાનો હોય છે. અથવા તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે રિપોર્ટ લખવાનો હોય છે. અથવામાં હોય છે એટલે 2માંથી તમે કોઈ બી લખી શકો છો. 58 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. અહીંયા જે ચિત્ર આવ્યું હોય એના વિશે તમારે 10 વાક્યો લખવાના હોય છે જે 5 માર્ક્સનું હોય છે. એટલે કે દરેક વાક્યનો અડધો માર્ક્સ હોય છે. 58 રાઇટ અ સ્ટોરી બેઝ ઓન ધ પોઈન્ટ એન્ડ ગીવ ઇટ અ ટાઇટલ. કોઈ અહીંયા જે પોઈન્ટ આપ્યા તેના આધારે તમે એક વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો જે ગુજરાતીમાં પૂછાતું હોય એ રીતે. 5 માર્ક હોય છે. તો મિત્રો અહીંયા આપણું અંગ્રેજી પેપર પૂરું થાય છે. થેન્ક યુ.